દર વર્ષે ઉનાળામાં ગાય માતાને લઈને એક ઝુંબેશ ચલાવું છું, જેમાં 2 મહિના એપ્રિલ અને મે માં ગાય માતાને મારા ખર્ચેથી તરબૂચ ખવડાવું છું. ઉત્તર ગુજરાત હોય, બનાસકાંઠા હોય, કચ્છ હોય, આદિવાસી વિસ્તાર હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, આ બધા વિસ્તારોમાં રખડતી ગાયોને ખૂબ તકલીફ પડતી હોય છે. તમે ક્રિએટરો, કલાકારો, યુટ્યુબર હોય કે પછી તમે ઇન્સ્ટાગ્રામર હો, તમામ લોકોને કહું છું કે જો તમે ગાય માતાને લઈને 1 કિલો 2 કિલો તમારી યથાશક્તિ પ્રમાણે તમે ગાય માતાને તરબૂચ ખવડાવશો. જો આપણે ટ્રેન્ડિંગ ટોપિક પર તો ઓલવેઝ રીલો બનાવતા હોઈએ છીએ, પણ જો તમે ગાય માતાને દિલથી માં માનતા હો તો એમના માટે રીલ બનાવો, જેથી કરીને તમારી રીલ જોઈને આ ઉનાળામાં લોકો ઇન્સ્પાયર થાય અને ગાય માતાને તરબૂચ ખવડાવે. બીજું કે આ કેરીનો રસ છે, આ કેરીના રસમાં તમામ લોકોને કહું છું કે જે પણ આ વર્ષે તમારા ઘરમાં તમે આ કેરીનો રસ લાવતા હો કે તમે ગૌશાળા હોય કે રખડતી ગાયોને જો તમે રસ આ પીવડાવતા હો તો આ ભૂલ જરાય નહીં કરતા. લાસ્ટ યર મેં આવા કેનમાંથી ગાયોને રસ પીવડાવ્યું હતું, એક ગાય એમાં એક્સપાયર થઈ ગઈ હતી. એટલે આ કેમિકલ યુક્ત રસ હોય છે જે તમારા પરિવાર માટે અને ગાયો માટે ખૂબ જ હાનિકારક હોય છે. એટલે ગાય માતાને જો તમારે ખવડાવવું હોય તો તરબૂચ ખવડાવો, કાં તમે એનો પારંપરિક જે ઘાસચારો છે એ ખવડાવજો. બાકી આ નહીં ખવડાવતા, હેલ્થ માટે બહુ જ ખરાબ છે. કારણ કે તમે સારું કામ કરશો તો તમારું કામ જોઈને બીજા ઇન્સ્પાયર થશે. જય માતાજી, જય ગૌ માતા.